નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ગામડાઓના લાખો લોકો માટે હર્ષ સંઘવીની જાહેરાત। તો ચૂંટણી પહેલાં મળશે 3 ભેટો, વિદ્યાર્થીઓ માટે આવી ગઈ છે ખુશખબર। તો 1 માર્ચથી રાશન કાર્ડમાં નવા નિયમો સાથે જાણીશું મોદી સરકારની મોટી જાહેરાત। 20 લાખ લોકોને મળશે 30,000 રૂપિયાની સહાય, 1 લાખ માફીની જાહેરાત। ડ્રાઇવિંગ લાયસન્સને લઈને 2 ફાયદાના સમાચાર। તો ગુજરાત સરકાર દ્વારા મળશે 1000 રૂપિયાની સહાય, સાથે આયુષ્માન કાર્ડ બંધને લઈને નિર્ણય। વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર આપશે મોટી ભેટ અને 5 રાજ્યોમાં મફત વીજળી। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવ્યા પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો રેશન કાર્ડમાં 1 માર્ચથી નવા નિયમો। દેશમાં કરોડો રેશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર છે। 1 માર્ચ 2024થી આખા દેશમાં રાશન વહેંચણીની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવશે। સામાન્ય રીતે રાશન કાર્ડ ધારકો દ્વારા તેઓને મળતા રેશનમાં ઓછા વજનની ફરિયાદો કરવામાં આવે છે। હવે રાશન કાર્ડ ધારકોએ આ ફરિયાદો કરવાની રહેશે નહીં, કારણ કે હવે ડેપો પર પોસ્ટ મશીન લગાડવામાં આવી જશે। હવે ગામડાઓમાં બેસેલા લોકોને આ મશીનથી જ રાશન કાર્ડ મળવાપાત્ર રહેશે। આ સાથે ડેપો ધારક ગ્રાહકને કેટલું ઓછું અનાજ જેમ કે ઘઉં અને ચોખા આપી રહ્યા છે તેમની પણ માહિતી મળી રહેશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોની 100% લોન માફને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના કુલ 43 લાખ ખેડૂતો પર દેવાનો બોજ છે, જે કુલ થઈને ₹90,695 કરોડ રૂપિયા થાય છે। એવામાં આગામી લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોના દેવા માફી અંગેનો મુદ્દો છે તે સૌપ્રથમ આવે તેવી શક્યતા પણ જોવા મળી રહેલી છે, જેમાં તેમાં સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતોના માથે સરેરાશ 2 લાખથી પણ વધારે રૂપિયાનું દેવું છે। જ્યારે ભાજપ સરકાર 20થી 25 એવા ઉદ્યોગપતિ કે જેમના પર 8 લાખ કરોડ રૂપિયાના દેવા માફ કર્યા છે, જો મોટા ઉદ્યોગપતિના દેવા માફ થાય તો ખેડૂતોના દેવા માફ કેમ નહીં? ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણી કરવામાં આવતી હોય છે, પણ જવાબમાં કોઈ પ્રતિક્રિયા જ મળતી નથી। મિત્રો, શું મિત્રો તમને લાગી રહ્યું છે કે આ વખતે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ? મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગામડાઓના લાખો લોકો માટે જાહેરાત। હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવાના રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા આવશે। જી હા, હવે 112 ટોલ ફ્રી નંબરની સેવા શરૂ કરવામાં આવશે, જેના કારણે ગુના સ્થળે કોઈ પણ વ્યક્તિ ફોન કરશે તો રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં પોલીસ માત્ર 20 મિનિટમાં પહોંચી જશે, જ્યારે શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં પહોંચી જશે। એટલે કે શહેરી વિસ્તારમાં માત્ર 1 ફોન કોલથી જ માત્ર 10 મિનિટમાં ગુના સ્થળે પોલીસ પહોંચી જશે, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ગુના સ્થળે પોલીસ 20 મિનિટમાં પહોંચી જશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો આગામી 4 દિવસ આયુષ્માન કાર્ડ બંધ રહેશે। PMJE યોજના હેઠળ બાકી પેમેન્ટના વિવાદ વચ્ચે શું આયુષ્માન કાર્ડ બંધ કરવામાં આવશે? મળતી માહિતી અનુસાર તમને મિત્રો જણાવીએ કે 26 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી દરમિયાન આયુષ્માન કાર્ડની સેવા છે તે બંધ કરવામાં આવશે। PMJE યોજના હેઠળ સારવાર બંધ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે। આ યોજના હેઠળ કરાવેલી સારવારના કરોડો રૂપિયાના બિલની રકમ હજુ પણ બાકી છે, તેમના કારણે હોસ્પિટલો આર્થિક સંકટમાં મુકાય છે। તબીબીઓના યુનિયનને જણાવ્યું છે કે બાકી પેમેન્ટ ના મળતા આખરે અમારી પાસે PMJE યોજના હેઠળ સારવાર બંધ કરવા સિવાય અમારી પાસે કોઈ પણ વિકલ્પ જ નથી। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મોટો ફાયદો। હાલમાં જે ડ્રાઇવિંગ લાયસન્સ, લર્ન લાયસન્સ અને કંડક્ટર લાયસન્સની વેલિડિટી સમાપ્ત થઈ રહી છે, એવામાં લાયસન્સની માન્યતા 29 ફેબ્રુઆરી 2024 સુધી લંબાવવામાં આવી છે। રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે એક પરિપત્ર જાહેર કરીને જાહેરાત કરી છે કે સારથી પોર્ટલ સમસ્યાના કારણે અરજદારોને 31 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી 2024 વચ્ચે લાયસન્સ સંબંધિત સેવાઓ મેળવવા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેમને કારણે નિર્ણય લેવામાં આવ્યો છે કે કોઈપણ દંડ વસૂલ્યા વિના ફેબ્રુઆરી 2024 સુધી માન્ય ગણવામાં આવશે।
મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય, સર્વર બંધ થયા બાદ ડ્રાઇવિંગ ટેસ્ટમાં વેઇટિંગ વધ્યું છે. આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટનું ભારણ ઘટાડવા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વાહન વ્યવહાર વિભાગે આજથી આરટીઓ ટેસ્ટ ટ્રેકના સમયમાં વધારો કર્યો છે. સમય સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીનો રહેશે. મિત્રો ત્યારબાદના સમાચાર, નવી વીમા યોજના શરૂ. કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ઘણી બધી યોજના ચલાવવામાં આવતી હોય છે. આ યોજનામાં ઘણી બધી યોજના એ છે કે લોકોને સામાજિક સુરક્ષા પ્રદાન કરે. આજે અમે તમને એક એવી યોજના વિશે જણાવીશું કે જેમાં યોજનાનું નામ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે. આ સુરક્ષા યોજના દર વર્ષે માત્ર 20 રૂપિયાના રોકાણ કરીને તમને 2 લાખ રૂપિયા સુધીનું કવચ મળશે. એટલે કે જે વીમા કવચ છે તમને 2 લાખ રૂપિયા સુધીનું મળવા પાત્ર રહેશે. અત્યાર સુધી દેશના લાખો નાગરિકોએ આ સરકારી યોજનાનો લાભ લઈ ચૂક્યા છે. PMSBI એક સરકારી વીમા યોજના છે. તેમાં લાભ 18 વર્ષથી 70 વર્ષના લોકો એટલે કે ભારતીય નાગરિક કોઈ પણ લઈ શકે છે. મિત્રો ત્યારબાદના સમાચાર, મોદીજીની જાહેરાત, જેમાં 20 લાખ લોકોને થશે ફાયદો. મોદી સરકાર દ્વારા તારીખ 17 ફેબ્રુઆરીના રોજ ફ્રી ઇલેક્ટ્રિસિટી સોલાર રૂફટોપ યોજના શરૂ કરવામાં આવી હતી. જેમાં ભારતના કુલ 1 કરોડ ઘરો પર ₹78,000 કરોડથી પણ વધુ ખર્ચે મફત વીજળી આપવાનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના રાજ્યમાં કુલ 20 લાખ ઘરો પર PM સૂર્યઘર મફત વીજળી યોજનાનો લાભ મળશે. સાથોસાથ મધ્યમ ગુજરાત પર 5 લાખ ઘરો પર PM સૂર્યઘર યોજના આવરી લેવામાં આવશે. મિત્રો ત્યારબાદના સમાચાર, ખેડૂતોને વીજ બિલ માફને લઈને મહત્વપૂર્ણ સમાચાર. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં આપી માહિતી અનુસાર, જેમાં ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાશે. ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાનો ઉદ્દેશ સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો જ નથી, તેમને મુક્તિ આપવામાં આવશે. અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ દર 2007માં 10% હતો, જેને વર્ષ 2012માં ઘટીને 7.5% કરવામાં આવ્યો છે. જેમના પર 250 યુનિટ સુધી કોઈ વીજ પર વસૂલવાનો નિર્ણય જ નથી આવતો. ઉર્જા મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જ રાહત આપવાનો હેતુ ખેડૂતોલક્ષી કરવા માટે રાજ્ય સરકાર કાર્ય કરી રહ્યું છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મોદી સરકારની ભેટ, જેમાં 1 લાખ સુધી માફ થશે તમારા પૈસા. દેશના કરોડો લોકો માટે છે તે સારા સમાચાર સામે આવી રહ્યા છે. મોદી સરકારની મોટી જાહેરાત, તેમાં તમને મળશે મોટી રાહત. આ અંતર્ગત દરેક કરદાતાઓને 1 લાખ રૂપિયા સુધીની બાકી ટેક્સ ડિમાન્ડ માફ કરવામાં આવશે. આવકવેરો વિભાગે નાના કરની માંગણીઓના ઉપાડવા માટે કરદાતા દીઠ 1 લાખ રૂપિયા સુધીની મર્યાદા નક્કી કરી છે. વચગાળાના બજેટ 2024માં પ્રત્યક્ષ કરની માંગણીઓ પાછી ખેંચવાની જાહેરાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પાન કાર્ડ, આધાર કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર. કેન્દ્ર સરકારના તમામ પ્રયાસો છતાં હજુ પણ કરોડોથી વધુ લોકોએ પાન અને આધાર કાર્ડને લિંક નથી કરાવ્યા. તો મિત્રો આ માહિતી નાણામંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં આપી હતી. સાથે તેમણે કહ્યું હતું કે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાના વિલંબ માટે દંડ તરીકે 600 કરોડ રૂપિયાથી વધુ એકત્રિત કર્યા છે. પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન 2023 હતી. આ સમય મર્યાદા પછી પાન અને આધારને લિંક કરવા પાસેથી 1000 રૂપિયાની દંડનો વસૂલ કરવામાં આવતો હતો. મિત્રો ત્યારબાદના સમાચાર, દર મહિને 1000 રૂપિયાની સહાય. સંત સુરદાસ યોજનામાંથી BPL કાર્ડનું તથા 0 થી 17 વર્ષની ઉંમરનું ધોરણ દૂર કરીને લાભ આપવામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે ₹28 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં વધુમાં જણાવતા તમને માહિતી મેળવીએ કે 1000 રૂપિયાની સહાય તમને છે તે મળવાપાત્ર રહેશે. સામાજિક ન્યાય
ન્યાય અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ આ જણાવ્યું હતું. મિત્રો, ત્યારબાદના સમાચાર. 5 રાજ્યોમાં મફત વીજળી મળશે. ભારતના 5 રાજ્યોમાં મળશે મફત વીજળી. દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. ઝારખંડમાં 125 યુનિટ વીજળી આપવામાં આવશે. રાજસ્થાનમાં પણ 5 લાખ પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. હિમાચલ પ્રદેશમાં 125 તો પંજાબમાં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં પણ મફત વીજળી મેળવી જોઈએ કે નહીં તે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો ક્યારે આવશે? કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા પ્રદાન કરે છે. અત્યાર સુધી 15મો હપ્તાના પૈસા છે તે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. દાતાઓએ 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આ સહાય છે તે 26થી લઈને 28 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે. તે દિવસે વડાપ્રધાન મોદીની આ યોજના અંતર્ગત તેમના લાભાર્થીઓના ખાતામાં 2,000 રૂપિયા જમા કરશે. આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઈ-કેવાયસી છે તે ફરજિયાત કરાવવાનું રહેશે. જો તમે ઈ-કેવાયસી નહીં કરાવ્યું હોય તો તમને છે તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો જે અંતર્ગત તમે આવતા હશો તો પણ તમને છે તે 2,000નો હપ્તો નહીં મળે. તેનું મુખ્ય કારણ ઈ-કેવાયસી જ હશે. મિત્રો, આગળના સમાચાર. રાજ્ય સરકારની ભેટ જેમાં વર્ષ પૂર્ણ થતાં તમને મળશે લાભ. આજે વાહન વ્યવહાર મંત્રીએ વિધાનસભા ગૃહમાં અનેક મોટી જાહેરાત કરી છે. જેમાંથી સૌથી મોટી જાહેરાત એ હતી કે આગામી સમયમાં એટલે કે ચાલુ વર્ષ 2024ના અંત સુધી ગુજરાત સરકાર વાહન વ્યવહાર વિભાગ અંતર્ગત આવતા એસટી વિભાગમાં ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિકલ સહિત અલગ અલગ વિભાગના કુલ 11,000 કરતાં પણ વધારે કર્મચારીઓના કાયમી ધોરણે ભરતી કરવામાં આવશે. ચાલુ વર્ષના અંત સુધી સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પાક ધિરાણ લોન માફીને લઈને નિર્ણય. ગુજરાતમાં દરેક ખેડૂત માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. લીધેલી લોનની નવાજૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. ખેડૂતોની બેંકોમાં લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજ ભરે છે. જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપવામાં ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહેલ છે સરકારને. જોકે મિત્રો, વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચાર સામે આવ્યા છે તો પણ ખેડૂતોને દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી. હવે મિત્રો, 2024ની વિધાનસભાની ચૂંટણી પણ આવે છે અને મિત્રો, 2024ની વિધાનસભા ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા માફી અંગેના પણ સમાચાર સામે આવ્યા છે કે શું ખેડૂતોના દેવા માફ થશે કે નહીં, તમારો શું મત છે? જો તમારે ખેડૂતોના દેવા માફ કરવા માગતા હોય તો કોમેન્ટમાં પણ લખી દેજો. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો, વિદ્યાર્થીઓને દર મહિને 3,000 રૂપિયાની સહાય. જો તમે પણ 12 પાસ છો તમને પણ સરકાર આપશે 3,000 રૂપિયા. રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને 3,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક છે તે 4 લાખથી ઓછી હોવી જોઈએ. તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી કરતું ન હોવું જોઈએ અને તમે 12 પાસ હોવું જોઈએ. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જે ફોર્મ ભરતી વખતે તમારે આધાર કાર્ડ, 12 પાસની માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ, તમારી જાતનો દાખલો સાથે બજાજ